કૃષ્ણાય નમઃ. શ્રાવણ માસમાં હિંડોળાના દિવસો આવવાના છે, નિકટ આવી રહ્યા છે. અને આ પાવન શ્રાવણ માસમાં જેમ અલગ અલગ રીતે પ્રભુ વિશેષ હિંડોળા ઝૂલે છે, ક્યાંક યમુના પુલીના હિંડોળા થાય છે, ક્યાંક નિકુંજ વનમાં હિંડોળા થાય છે. તો આ હિંડોળાના દિવસોમાં 40 દિવસના આ હિંડોળાના દરમિયાન આવો 10 દિવસ શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી વિશાખાજી અને શ્રી યમુનાજી ચારેય સ્વામિનીજીઓના ભાવથી આપણે સૌ ઠાકોરજીને હિંડોળા ઝુલાવીએ. હિંડોળા શું પ્રદર્શિત કરે છે? તો જેમ હિંડોળા એટલે કે એક ઝૂલો આગળ તરફ જાય, એક ઝોટો આગળ જાય તો પાછો પાછળ આવે છે. તો જીવનની ગતિ પણ એવી જ છે કે ક્યાંક આગળ જાય અને ક્યાંક પાછળ જાય. તો આ જીવન જ્યાં ઊંચ નીચ છે, જ્યાં આગળ પાછળ છે, અને એવા જીવનમાં આપણે પ્રભુ ભક્તિ આ કલિકાલમાં ટેકાવી ઘણી દુર્લભ છે. તો આ ભક્તિના માર્ગમાં હિંડોળાના દિવસોમાં પૂર્ણ ભાવ સાથે આ 40 દિવસના હિંડોળા આપણે ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરીએ, પૂર્ણ ભાવથી ઠાકોરજીને લાડ લડાવીએ.